શું ગોપાલ ઇટાલિયા, હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી એક જ મંચ પર જોવા મળશે? શું આ ત્રણેય નેતાઓ ગોંડલમાં જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા વિરુદ્ધ છેડાયેલા જંગમાં ભાગ લેશે? ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવે એવા આ સવાલ એટલા માટે કેમ કે પાટીદાર અગ્રણી જિગીશા પટેલે ગોંડલમાં રચી છે ગોંડલ હિતરક્ષક સમિતિ. આ સમિતિએ દાવો કર્યો છે કે આગામી 31 ઓક્ટોબરે ગોંડલમાં એક કાર્યક્રમ યોજાશે જેમાં ગોપાલ ઇટાલિયા, હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણીને આમંત્રણ આપવામાં આવશે. આ ઉપરાંત રાજ્યભરના પાટીદાર ધારાસભ્યોને પણ આમંત્રિત કરાશે. આ આમંત્રણ હજુ અપાયું નથી, પરંતુ સવાલ એ છે કે જો આમંત્રણ મળશે તો આ ત્રણેય ધારાસભ્યો આમંત્રણ સ્વીકારીને ગોંડલ જશે. ઘણા બધા ષડયંત્રો કરવામાં આવ્યા પણ અમે પાછા પડવાના નથી. આજે તમને આટલા માટે બોલાવવામાં આવ્યા છે કારણ કે ગોંડલની અંદર જે લડાઈ લડવાની છે ને એ લડાઈ સરખી રીતે અને એક કહેવાય ને એક સાચી દિશામાં લડાઈ ને એના માટે થઈ અને અમે એક સમિતિનું નિર્માણ કર્યું છે, ગોંડલ હિતરક્ષક સમિતિ. જેમાં ઘણા બધા નિર્ણયો હવે લેવામાં આવશે, સાથે રહીને લેવામાં આવશે અને નીડર અને જાબાદ જે યુવાનો છે જે કોઈનાથી ડરતા નથી અને જેને સમાજ માટે કંઈ કરવું છે ને એવા યુવાનો અમારી સાથે જોડાણા છે અને એ બધાને સાથે લઈ અને આગળના જે કાંઈ પણ ફેસલા છે એ કરવામાં આવશે. એમાંના બે નિર્ણય હું આજે તમને કહેવા માંગુ છું, તમારી સમક્ષ મૂકવા માંગુ છું અને તમારા માધ્યમથી હું ગોંડલની અને ગુજરાતની તમામ જનતાને કહેવાય ને વાત મૂકવા માંગુ છું કે અને આવકારવા પણ માંગુ છું કે ગોંડલની અંદર આવતી 31 ઓક્ટોબર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ જેની 150મી જન્મ જયંતિ આવે છે એ દિવસે અમે એક ભવ્ય કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. અને સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કે જેને 562 રજવાડા એક કર્યા હતા અને જેને ખરા અર્થમાં આપણને આઝાદી અપાવી હતી એવા સરદાર વલ્લભભાઈ પટેલની જયારે 150મી જન્મ જયંતિ આવતી હોય અને એ જ સમયે અમે વિનુભાઈ સિંગાડા કે જેને આખા ગુજરાતની અંદર છોટે સરદાર તરીકે ઓળખવામાં આવે છે, એ સ્વર્ગસ્થ વિનુભાઈ સિંગાડાની મૂર્તિનું જે પ્રતિષ્ઠા કરવાની છે એની ભૂમિપૂજનનો પણ એક કાર્યક્રમ રાખવાના છીએ. એટલે આ બંને કહેવાય ને સરદાર અને છોટે સરદાર બેયને સાથે રાખી અને જેની જે વિચારધારા હતી ગોંડલના મુદ્દે અમે જે એની વિચારધારાને ફોલો કરી અને અમે આગામી કાર્યક્રમ કરવાના છીએ. એટલે ઘણી વખત એવું હોય છે કે લડાઈ કોઈ બીજું લડતું હોય છે, સપોર્ટ કોઈ બીજું કરતું હોય છે, સલાહ કોઈ બીજું આપતું હોય છે. લડાઈ છે ને કોઈ એક વ્યક્તિ કે એનાથી નથી લડાતી, લડાઈ એક જૂથથી લડાઈ છે. અને મને ખાતરી છે, ખાતરી નહીં પણ વિશ્વાસ છે, કારણ કે અગાઉ પણ જ્યારે જરૂર પડી છે ને ત્યારે મારા સમાજના જેટલા લોકો છે, જેટલા આગેવાનો છે, એમાં હાર્દિકભાઈ પટેલ હોય, વરુણભાઈ પટેલ હોય, ચિરાગભાઈ હોય કે મનોજભાઈ હોય, કોઈ પણ હોય, અમારી સાથે જ રહીને એ લોકો લડાઈ લડતા હોય છે, અમારી સાથે જ ઊભા હોય છે. એને પણ ક્યાંય જરૂર હોય તો અમે પણ એની સાથે જ હોઈએ છીએ. એટલે આમાં કોઈ ડિસ્ટ્રીબ્યુટની કોઈ વાત નથી. જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે બધા સાથે જ છીએ. ગોંડલની અંદર જે કહેવાય ને કે આપણે ઘણા સમયથી આપણે આઝાદીમાં જીવીએ છીએ, આપણી પાસે ઘણા બધા હક છે. ગોંડલની અંદર એ હક આપણને મળતા નથી, લોકો સુધી એ હક પહોંચતા નથી, લોકો એના અધિકાર સુધી પહોંચી નથી શકતા. એટલે મેં કીધું ને કે સરદાર અને છોટે સરદાર બેયને સાથે રાખી અને ગોંડલની જનતાને ભયમુક્ત કરવા માટે, ગોંડલની જનતાને ફરીથી આઝાદ કરવા માટેનો એક પ્રયાસ છે મારો. રાજકીય કોઈ હેતુ નથી. અમે જ્યારે પણ નીકળ્યા છીએ ત્યારે સમાજને ક્યાંય જરૂર પડી હોય, માણસોને ક્યાંય જરૂર પડી હોય, માણસોના પ્રશ્નો હોય એને વાચા આપવા માટે જ નીકળ્યા હોય. રાજકીય તો પછી પાછળથી બધા કરતા હોય છે, પણ હવે આ વખતે અમે ધ્યાન રાખશું, આમાં કોઈ રાજકીય હેતુ નથી. જ્યારે સમાજના યુવાનો બહાર નીકળ્યા છે ત્યારે ભલે જેને જે કેવું હોય કે, પણ મારા સંસ્થાના આગેવાનો પણ મને ખબર છે કે એ લોકો યુવાનોની સાથે જ હોય. અને ઘણી વખત એવું હોય છે કે ભાઈ એને કંઈક બીજું કામ કરવાનું હોય છે, એનું કામ કરતા હોય છે, એ સમાજના ભલાઈ માટેના બીજા ઘણા બધા શિક્ષણના મુદ્દાના કામ કરતા હોય છે, બીજા ત્રીજા કામ કરતા હોય છે. અમે અમારી લડાઈ લડતા હોઈએ છીએ, પણ મેં કીધું એ પ્રમાણે કે બધા જ પોતપોતાનું કામ કરતા હોય, પણ જ્યાં જેને જરૂર પડે ને ત્યાં બધા સાથે મળીને જ અમે લોકો ઊભા હોઈએ. મારી લડાઈ ખાલી એટલી જ છે કે ગોંડલની અંદર જે ગુંડારાજ છે ને એને ખતમ કરવા માટેની લડાઈ છે. ટિકિટ કોઈને પણ મળે મને એનાથી કોઈ ફેર નથી પડતો, પણ એવા લોકોને ના મળવી જોઈએ જે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ગોંડલની જનતાને બાનમાં રાખે. ગુજરાતના યુવાન ધારાસભ્ય હાર્દિક પટેલ, ગોપાલ ઇટાલિયા અને જિગ્નેશ મેવાણીને પણ આમંત્રિત કરવાના છીએ. એ સિવાય જે તમામ પાટીદાર ધારાસભ્યો છે બધાને અમે આમંત્રણ આપવાના છીએ. ગોંડલની વાત કરીએ એટલે વારે વારે એવી વાત આવે કે ગોંડલમાં એવું તો શું છે કે બધા લડે છે. તો ગોંડલ આજકાલનું નહીં. વર્ષો પહેલા પોપટભાઈ સોરઠિયાની હત્યા થઈ, નિલેશભાઈ રૈયાણીની હત્યા થઈ, જયંતિભાઈ વાડોદરિયાની હત્યા થઈ, વિનુભાઈ સિંગાડાની હત્યા થઈ, છેલ્લે રાજકુમાર જાટ અને હવે અમિતભાઈ ખૂંટ. એટલે તમામ મુદ્દે અમારી એક બીજી એ પણ માંગણી છે કે ફક્ત જયરાજસિંહ જાડેજા કે એના પરિવારને અમે ટાર્ગેટ નથી કરતા. જે પણ આજુબાજુના ગામમાં પણ અમુક ગુંડાઓ રહી છે. હાલ તમે જોયું એમ અનિરુદ્ધસિંહ જાડેજા અને એના પુત્ર રાજદીપ ઉપર જે ગુનો નોંધાયો છે
એની અંદર પોલીસ નિખિલ ડોંગા ઉપર ગુસ્સીટોક કરી શકતી હોય, એ ગુસ્સીટોકના જામીન રિવોક કરવાની અરજી થઈ શકતી હોય, તો અનિરુદ્ધસિંહ જાડેજા 2 મહિનાથી પકડાઈ નહીં એવું તો કેવી રીતે બને? એટલે સવાલ તો ક્યાંક પોલીસ તંત્ર ઉપર પણ છે અને અનિરુદ્ધસિંહ અને જયરાજસિંહનું ક્યાંક ને ક્યાંક આમાં સંગઠિત કાવતરું હોય એવું અમને લાગે એટલે છે કે હંમેશા પાટીદાર સમાજનો જ ભોગ ગોંડલમાં બંને નેતાઓ લે છે.